જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પાઠ આપણે ભણી રહ્યા છીએ ત્રીજો. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંનો જો વિડીયો લેક્ચર હતો તેમાં આપણે વૃદ્ધિ એટલે શું એ સમજ્યા હતા. તો કે શરીરમાં ઊંચાઈમાં, વજનમાં અથવા તો બીજા કોઈ આંતરિક ફેરફારો થાય ને તો એને કયા નામે ઓળખવામાં આવે છે? વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે તેની બે વ્યાખ્યા જોઈ હતી. પહેલી વ્યાખ્યા કઈ છે? તો પહેલી વ્યાખ્યા એ હતી કે વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને ત્રીજું બંધારણમાં થતો ફેરફાર. એટલે પહેલું કદ, બીજું આકાર અને ત્રીજું બંધારણમાં જે ફેરફાર થાય છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? વૃદ્ધિ. અને આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે? તો કે ક્રો અને ક્રોએ આપી છે. બીજી વ્યાખ્યા છે એ કોને આપી છે? તો કે ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે આપી છે. એણે શું કીધું કે વૃદ્ધિ એ કયા પરિવર્તનમાં શારીરિક પરિવર્તન થાય એમાં જોઈ શકાય છે. હમણાં આપણે વાત કરીએ એ પ્રમાણે ઊંચાઈમાં વધારો થાય, વજનમાં વધારો થાય તો એ બહારથી દેખાઈ શકે છે. એટલે વૃદ્ધિ શારીરિક પરિવર્તનમાં જોઈ શકાય છે. અને વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, કોષોનો જે ગુણાકાર હોય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? વૃદ્ધિ. તો આ વસ્તુ આપણે છેલ્લો જે વિડીયો લેક્ચર છે એમાં ભણ્યા હતા. હવે આજે વૃદ્ધિ જેનો નાનો એવો વૃદ્ધિ પોતે જેનો ભાગ છે એવો વિકાસ, તો વિકાસના જે પાસાઓ છે એને આજે આપણે ભણવાના છીએ. તો શરૂ કરીએ છીએ. માનવ વિકાસને સમજવા માટે વૃદ્ધિ પછીનું બીજું સોપાન વિકાસ છે. શબ્દકોશ મુજબ લખે છે તમને અહીંયા કે શબ્દકોશ મુજબ વિકાસ એટલે વધવું. જ્યારે કોઈ પણ વ્યક્તિ વધે છે તો ત્યારે એને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ તરીકે. પરંતુ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વિકાસ એટલે વ્યક્તિની શારીરિક વૃદ્ધિ સિવાયની અન્ય પાસામાં વૃદ્ધિ કે પરિવર્તન. અહીં ખાસ ધ્યાન આપજો કે મનોવિજ્ઞાન એવું કહે છે કે વિકાસ એટલે ખાલી શારીરિક રીતે વધવું નહીં, પણ શારીરિક વૃદ્ધિ સિવાયના જે અન્ય પાસા છે એના જે પરિવર્તન આવે છે એ પરિવર્તનને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ. એટલે શારીરિક વિકાસની સાથે વ્યક્તિનો માનસિક વિકાસ થાય, સામાજિક થાય તો એને વિકાસ તરીકે ઓળખવામાં આવશે. પછી છે વ્યક્તિના શરીરનો વિકાસ થતાં મગજની મદદથી તે વાતાવરણ સાથે આંતરક્રિયા કરી પરિસ્થિતિ ઉપર પકડ મેળવે અને પોતાને અનુકૂળ થાય તેનો વિકાસ કરે છે. ઉદાહરણ તરીકે હાથના કદ વધતા તે દ્વારા જરૂરી અને યોગ્ય વસ્તુ પકડવી, છોડવી વગેરે વિકાસના પરિણામો છે. એટલે તમને અહીંયા બીજું એ પણ કહે છે કે વિકાસ જેમ જેમ થાય તેમ તેમ આપણે આપણું કામ કરતાં શીખી જઈએ છીએ. જેમ કે હાથનો વિકાસ થાય તો હાથના વિકાસ દ્વારા આપણે છે કોઈ પણ વસ્તુને પકડવી અને છોડવી હોય, એવી રીતના ઝડપથી આપણા પગનો વિકાસ થાય છે તો એના દ્વારા આપણે ઝડપથી ચાલી શકીએ છીએ, દોડી શકીએ છીએ. એટલે ઉંમર પ્રમાણે છે એ વિકાસ હોય છે. પછી આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ તો મગજની વૃદ્ધિ થતાં સ્મૃતિ, ખ્યાલ, અનુમાન, કલ્પના, તર્ક વગેરે જેવી માનસિક શક્તિઓને ખીલવી તે વિકાસ સૂચવે છે. એટલે એમ કહી શકાય કે વિકાસ એટલે શરીરમાં થતા રાસાયણિક ફેરફારોથી વિવિધ ગુણોમાં થતો ફેરફાર. એટલે તમને અહીંયા જે એની નાની એવી વ્યાખ્યા આપી છે શબ્દ સ્વરૂપે, એમાં શું કહે છે કે વિકાસ એટલે શરીરમાં થતા કયા ફેરફારોથી? રાસાયણિક ફેરફાર. આપણા શરીરમાં જે હોર્મોન્સ હોય છે એનાથી ફેરફાર થાય છે. એનાથી આપણા જે વિવિધ ગુણો છે, વિવિધ ગુણોમાં સામાજિક હોય, રમતગમતનો હોય, પ્રાર્થનાનો ગુણ હોય, વિવેકનો હોય, તો આ બધા ગુણોમાં જે ફેરફાર થાય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ તરીકે. પછી છે આગળ કે
વૃદ્ધિ અને વિકાસની શરૂઆત ગર્ભધાન અવસ્થાથી જ થાય છે, પરંતુ વૃદ્ધિ અમુક ઉંમરે એટલે કેટલા વર્ષે? તો કે ચોપડી પ્રમાણે 18 કે 19 વર્ષે અટકી જાય છે, જ્યારે વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે અને તે વૃદ્ધિને અનુસરે છે. વૃદ્ધિને લીધે પ્રાપ્ત થતી ક્ષમતાઓ એ વિકાસ છે. એટલે મિત્રો આપણે એમ કહી શકીએ છીએ કે વૃદ્ધિ અને વિકાસમાં લાંબા ગાળે ચાલનારો જો કોઈ હોય ને તો એ વિકાસ છે, કારણ કે વિકાસ એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે. આપણે આજીવન કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ, પણ આપણા શરીરમાં જે વધારો થાય છે ને, એટલે વૃદ્ધિ થાય છે, એ એક ઉંમરે અટકી જાય છે. એટલે વૃદ્ધિનું આયુષ્ય ટૂંકું છે અને વિકાસનું આયુષ્ય કેવું છે? મોટું છે. પછી આવે છે વિકાસાત્મક મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ હર્લોકે વિકાસની પરિભાષા આ રીતે આપી છે કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. મિત્રો અહીં થોડુંક આપણે રિપીટ કરીએ અને યાદ કરીએ તો વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર હતો. વૃદ્ધિને કેવો ગુણાકાર કહે છે? કોષીય ગુણાકાર. પણ એ ગુણાકારમાં જો ફેરફાર થાય ને તો એ ગુણાકારના ફેરફારને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ તરીકે. પછી છે અને પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફાર એટલે વિકાસ. તો અહીં આપણે જે વ્યાખ્યા યાદ રાખવાની છે એમાં પહેલું તો તમે યાદ રાખો કે વિકાસ એ કેવો ફેરફાર છે? ગુણાત્મક ફેરફાર. પછી બીજું, કોના લક્ષ્ય તરફ લઈ જતો? તો કે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો. બરાબર, આ બે વસ્તુ. પહેલાં કેવો ફેરફાર છે? ગુણાત્મક. બીજું, કઈ લક્ષ્ય તરફ લઈ જાય છે? પરિપક્વતા એટલે સમજણ તરફ લઈ જતો. ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારને કયા નામે ઓળખવામાં આવશે? વિકાસ તરીકે ઓળખવામાં આવશે. પછી કહે છે આગળ, વિકાસની પ્રક્રિયા એક ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. વિકાસ બે રીતે થાય. એક કોકનો વિકાસ છે ઝડક એક ધારો થઈ જાય, અને અમુક એવું હોય કે એક ધારો નહીં પણ કટકે થાય. તો વિકાસની પ્રક્રિયા કેવી પહેલાં કીધી? ક્રમિક. એટલે ક્યારેક છે પહેલાં અમુક શરીરના જે અમુક અંગો હોય એનો વહેલો વિકાસ થઈ જાય, અને અમુક અંગોનો વિકાસ કેવો થાય? મોડો. અને વિકાસ એ બીજી કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી એટલે જે કોઈથી બંધ થતી હોય નહીં. તો અહીં જે બે વ્યાખ્યા આપી છે એમાં પહેલી વ્યાખ્યા પાછી રિપીટ કરીએ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે, પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારને વિકાસ કહેવાય છે. પછી બીજી વ્યાખ્યા કે વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. એટલે વિકાસ ક્યારેક અટકી જાય અને ક્યારેક શરૂ રહે, અને ક્યારેક કેટલાક વિકાસ એવા હોય જે કોઈ દી બંધ થતા નથી. અને ત્રીજી અને નાની એવી વ્યાખ્યા ક્રો નામના મનોવૈજ્ઞાનિક છે એમને આપેલી છે કે સમગ્ર દેહ તંત્રમાં થતો ફેરફાર એ વિકાસ છે. એટલે શરીરમાં કોઈ પણ ફેરફાર થાય ને તો એ શરીરના ફેરફારને કયા નામે ઓળખવામાં આવશે? વિકાસ તરીકે. મિત્રો આગળ કહે છે હવે પેરેગ્રાફમાં, આમ શરીરના વિવિધ અવયવોના સુગ્રથન દ્વારા ઉંમર વધતા સાથે વર્તના પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. વિકાસની સંકલ્પના આવી રીતે પણ સમજાવી શકાય કે શરીરની વૃદ્ધિની સાથે સાથે જૈવ રાસાયણિક ફેરફારોને લીધે વિવિધ ગુણોમાં જે ફેરફાર થાય છે તેને વિકાસ કહે છે. ટૂંકમાં અહીં તમને કહેવા શું માગે છે કે શરીરમાં તો ફેરફાર થાય જ છે, પણ શરીરની ફેરફારોની સાથે સાથે આપણા શરીરના જે અમુક ગુણો છે, સારા નરસા, યોગ્ય અયોગ્ય, તો આ જે ગુણોમાં ફેરફાર થાય છે એ ગુણોના ફેરફારને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ. પછી જેમ કે મગજ જેમ વૃદ્ધિ પામે તેમ સ્મૃતિ શક્તિ, તર્ક શક્તિ વગેરેનો વિકાસ થાય છે. આ સિવાયના વિકાસને આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને સમગ્ર વાતાવરણની અસરનું પરિણામ છે. હવે પછી આવે છે પરિપક્વતા. તો પહેલાં છે ને પરિપક્વતા એટલે શું એ સમજીએ. આપણે જે તે ઉંમરે જે શીખવાનું હોય અને તે ઉંમરમાં એ શીખી ગયા, જેમ કે 2 વર્ષના બાળકને છે એ ચાલતા આવડવું જોઈએ,
5 વર્ષના બાળકને છે લગભગ 2000 શબ્દો બોલતા આવડવા જોઈએ. ટૂંકમાં જેને જે ઉંમરે જે શીખવાનું હોય અને તે ઉંમરે એ શીખી જાય છે તો એને કયા નામે ઓળખવામાં આવશે? પરિપક્વતા તરીકે ઓળખવામાં આવશે. તો જોઈએ મિત્રો, પરિપક્વતા એટલે જીવંત પ્રાણીના વિવિધ અંગ ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ કરવાની કુદરતી પ્રક્રિયા. વ્યાખ્યામાં એમ લખે છે કે જેટલા જીવંત પ્રાણી છે એટલા બધાના શરીરના અવયવોમાં જેટલો વધારો કરવો હોય ને તે વધારા કરવાની છે, સંપૂર્ણ વિકાસ કરવાની પ્રક્રિયા છે, એને પરિપક્વતા કહેવાય છે. પછી કહે છે માનવીની વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસ અમુક અંશે સિદ્ધ થાય અને અપેક્ષિત બને છે. જેમ કે 18થી 21 વર્ષની વ્યક્તિ યુવાન થઈ જાય છે એમ કહી શકીએ છીએ, કારણ કે આ ઉંમર બાદ હાડકાં, સ્નાયુ, ઊંચાઈ વગેરે એટલે વૃદ્ધિમાં ફેરફાર થતા નથી. એટલે આપણી વૃદ્ધિ વધુમાં વધુ કેટલા વર્ષ લગી થઈ શકે છે? 18થી 21. પછી છે પરિપક્વતા એ વિકાસની જ એક પ્રક્રિયા છે અને પરિપક્વતા એ પરિમાણ કે પરિણામ સૂચવે છે. પરિપક્વતાનો ખૂબ વિશાળ અર્થ એ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે, હમણાં શરૂઆતમાં તમને જે વ્યાખ્યા આપી હતી એ પાછી અહીંયા આવે છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે છે. કઈ રીતે? પહેલું શારીરિક રીતે અને બીજું માનસિક રીતે તૈયાર હોય ત્યારે તે કાર્ય કરવા માટે તે પરિપક્વ છે એમ કહેવાય. મેં હમણાં તમને જે વ્યાખ્યા આપી હતી એમાં 2 શબ્દો અહીંયા ઉમેરેલા છે. મેં એમ કીધું હતું કે જે ઉંમરે આપણે જે શીખવાનું હોય એ ઉંમરે શીખી જઈએ તો એને શું કહેવાય? પરિપક્વતા. પણ અહીં 2 શબ્દો કયા ઉમેરેલા છે? પહેલો શબ્દ તો એ કે શારીરિક રીતે તૈયાર હોવો જોઈએ અને બીજો માનસિક રીતે તૈયાર હોવો જોઈએ. જો શારીરિક અને માનસિક રીતે તૈયાર ન હોય તો એને પરિપક્વ કહેશું નહીં. પછી છે ગર્ભધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષના પ્રજનન કોષના સંયોજનથી ફલિત કોષોના ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ વૃદ્ધિ વિકાસના પરિણામ લગભગ 280 દિવસે બાળક જન્મ પામવા પરિપક્વ બને છે. 280 દિવસ એટલે 9 મહિના જેવું થાય છે. બાળક ગર્ભ અવસ્થાની જે સમયગાળો છે એ 9 મહિનાનો હોય છે. જન્મ બાદ પણ કોષોની વૃદ્ધિની પ્રક્રિયામાં પણ કોઈ પણ તાલીમ કે અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. ગર્ભધાનથી જન્મ સમય સુધીના કુદરતી સમયપત્રક પ્રમાણે પરિપક્વતાની પ્રક્રિયા છે આગળ વધે છે. મિત્રો, જે નાના બાળકો હોય છે ને, આ બાળકોનો જે શરીરનો જે વિકાસ છે ને, આમાં સૌથી પહેલાં ઝડપથી છે ને એ મસ્તિષ્કમાં ફેરફાર થાય, પછી હાથ પગમાં થાય, પછી પેટ, છાતી, ધડ, સમજી શકો છો તમે. એટલે ટૂંકમાં વિકાસની પ્રક્રિયા છે ને એમાં કોઈ પણ પ્રકાશનો કે પરિપક્વતામાં હસ્તક્ષેપ હોતો નથી અને એ પરિપક્વતાની પ્રક્રિયા છે એ સતત ચાલ્યા રાખે છે. પછી દાખલા તરીકે પક્ષીનું ઉડવું અને ચણવું, બાળકોનું બેસવું, ચાલવું, દોડવું વગેરે ક્રિયા પરિપક્વતાના કારણે થાય છે. તો પરિપક્વતા એટલે શું યાદ કરી લઈએ એકવાર પાછું. જે ઉંમરે બાળક જે તે શીખવા માટે શું હોય? તૈયાર હોય. કઈ રીતના? શારીરિક રીતે અને બીજું માનસિક રીતે. તો એને કયા નામે ઓળખવામાં આવશે? પરિપક્વતા. પછી છે બાળકમાં કેટલીક બાબતો માટે તાલીમ કે અનુભવની જરૂર રહે છે. દાખલા તરીકે લખવું, નિશાન તાકવું વગેરે ક્રિયા માટે તાલીમ કે અનુભવની જરૂર રહે છે. પરંતુ તાલીમ આપતા પહેલાં તે ક્રિયાના પ્રગટ થવા માટે પરિપક્વતાની પૂર્વ તૈયારી હોવી જરૂરી છે. 6 માસે બાળક પકડતા શીખે તો તે પરિપક્વ છે, પણ તેને લખવાની તાલીમ ન આપી શકાય. કારણ કે લખવાની તાલીમ તો આપણે 4 વર્ષ પછી, 5 વર્ષ પછી બાળકોને આપીએ છીએ ને. એટલે એક પરિપક્વતા બીજી પરિપક્વતા કરતાં કેવી હોય છે? અલગ. પછી છે નીચે, કારણ કે 6 માસે લખવાની તાલીમ માટે તે પરિપક્વ હોતું નથી. તો મિત્રો, અત્યારે પહેલાં 2 મુદ્દા જોયા આપણે. વિકાસની 3 વ્યાખ્યા જોઈ કે વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા.
ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રયોગાત્મક ફેરફારને કયા નામે? વિકાસ. પછી વિકાસની પ્રક્રિયા ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ છે. આવી વ્યાખ્યા સ્કિનરે આપી. અને જે ત્રીજી વ્યાખ્યા છે કે સમગ્ર દેહતંત્રમાં જે ફેરફાર થાય છે એને કયા નામે ઓળખવામાં આવે છે? વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે એની પછીનો આપણે મુદ્દો જોઈએ, વિકાસની પ્રક્રિયા. તો વિકાસ એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. વ્યક્તિ મૃત્યુ પામે પછી એનો વિકાસ થતો નથી, પણ ત્યાં લગી થાય છે. વિકાસ માટે વૃદ્ધિ અનિવાર્ય છે. વૃદ્ધિના પીઠ ઉપર વિકાસની સવારી હોય છે. વિકાસ એ સંકુલ એટલે બહુ મોટી બાબત છે, જ્યારે વૃદ્ધિ એ નાની બાબત છે. શારીરિક અને માનસિક ફેરફારના સંયોજનથી વિકાસ થાય છે. વિકાસમાં સમગ્રતા છે. સમગ્રતા એટલે શું? તો કે એક વસ્તુનો વિકાસ થાય ને તો એની સાથે જોડાયેલી બીજી વસ્તુનો વિકાસ થશે. તે માની લો આપણા શરીરમાં એવું નહીં થાય કે એક પગની જે હાઈટ છે બરાબર, તો એ 2 ફૂટ વધી જશે ને બીજાની ખાલી 5 ઇંચ રહેશે. કારણ કે એક વસ્તુમાં ફેરફાર થાય ને તો એની અસર તરત કઈ વસ્તુ ઉપર થાય છે? બીજી વસ્તુ ઉપર. એટલે વિકાસની પ્રક્રિયા એ સમગ્રતા છે. તે સમગ્ર પરિવર્તન સૂચવે છે. વિકાસને વર્તનના સંદર્ભમાં અનુભવી શકાય છે. વિકાસનું પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી. આજે તમારા જે વાળ છે એ 1 ઇંચ વધ્યા, પગ છે 1 ઇંચ વધ્યું, તો વિકાસનું માપન થઈ શકતું નથી. પણ હા, અમુક વર્ષે એને જોઈ શકાય છે. પછી પરોક્ષ માપન થઈ શકે છે. વારસો અને વાતાવરણ વિકાસ ઉપર આધારિત છે. વિકાસ એ પૂર્ણતા છે અને પરિપક્વતાની ગતિ તરફ, એટલે આપણે ટૂંકમાં શીખવા તરફ ધીમે ધીમે લઈ જઈએ છે. પછી છે વિકાસ એ માત્ર શારીરિક ઘટક નથી, પરંતુ માનસિક વ્યાપાર દ્વારા ક્રિયાશીલ ઇચ્છિત વર્તન કરવાની શક્તિ છે. આ રીતે વિકાસ માટે વ્યક્તિમાં થતું પરિવર્તન. વિકાસ એ સંકુલ બાબત છે, કારણ કે તેમાં જીવંત શરીરોમાં જે લોકો જીવિત હોય છે એના શરીરમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રત્યે સતત થયા કરતું પરિવર્તન છે. મૃત્યુ પામે ત્યારે તે શરીરમાં કોઈને કોઈ રોગ આવે છે અને હાડકાં દુખવા મળે છે અને આવું બધું થાય છે. તો ટૂંકમાં એવું કહેવા માગે છે અહીંયા કે વિકાસ એ આજીવન ચાલનારી પ્રક્રિયા છે, જ્યારે વૃદ્ધિ, વાતાવરણ અને પરિપક્વતા છે ને એ અમુક ઉંમરે અટકી જાય છે. મિત્રો, આજે એટલું રાખીએ છીએ. કાલે આપણે વિકાસને અસર કરતા જે પરિબળો છે એનો અભ્યાસ કરીશું. લેસનમાં તમારે પરિપક્વતા એકવાર લખીને મોકલવાનું છે. જય હિન્દ.